બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા મજામાં? આપણા વિડીયોમાં બધાનું હાર્દિક 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 સ્વાગત છે. કેમ છો બધા મજામાં ને? આપણા વિડીયો બધા મજામાં જ રહેવાના. તમારો ભાઈ આજે આવી ગયો છે નવો બ્લોગ લઈ. બીજો દિવસ કે અમે નીતિનભાઈ સીધા આવી ગયા કેમ કે ભાગ્યવાળા ખેતરની અંદર આજે તમારા ભાઈને કરવાનો છે કેમ કે બિયારણનો ધંધો કરવાનો છે કેમ કે મોટે પાયે અને તમે બધા જોઈ શકો માઠ બાઠ મારતી દો. 2 દિવસ પહેલા તો કેમ કે હરખાઈનું કેમ કે કામ હાલતું જોરદાર અને વ્યવહારિક રીતે હાલતું હતું ને ગજબ રીતનું. ત્યાર પછી તમારા પાસે સીધો પકડ્યો કેમ કે કુવાનું કામ થઈ ગયું વ્યવહારિક રીતે કેમ કે ઉપર ગાગરી આર્ય બારી મારતો કેમ કે મોટર કાઢવે તો કેમ કે ખીચવા કેમ તૈયાર થઈ જાય છે અને મારા ભાઈને ભાઈ ભરાને એટલે આમાં મારવાની છે ડૂપક ગયું તરતા જ ન થવાનું. મિત્રો તમે જોઈ શકો તેવો ગાર કેવો હતો ને ભાઈ એટલે ગજબ રીતનું તમે જો આ બધું કેમ કે આ બધું ભરી ભરીને કેમ કે માઠ બાટ ને કમ્પ્લીટ હાલી ગયું. હવે તમને બધાને જોવાની મજા આવી કેમ કે કુવાનું કેમ કે કામ થઈ ગયું જોરદાર. આખો આપણે ખેતરની અંદર માઠ મારી દીધું કેમ કે વાતાવરણ એવું થઈ ગયું અને નીતિનભાઈ જો હાંકવા જાય છે કેમ કે બળદને શોખીન અને કુવાનું ભાઈ કામ કેવું રાખ્યું યાર કોમેન્ટ કરીને કહી દે કેટલો બધો ગાર હતો ને તે બે વિડીયોમાં જોયું હોય છે. અને અહીંયા હતું બાપ ચિકાસવાળું એને હબાવને ટ્રેક્ટર ભર્યા 20-25 ટ્રેક્ટર ભરતી હતા એટલે ઊંચું થઈ ગયું ને હવે કંઈ બરાબર રેવલ થઈ ગયું ભરતી જોરદાર. મિત્રો અમારા નીતિનભાઈએ કેમ કે વડદ હાંકવાનું કામ કરી દીધું વ્યવહારિક રીતે સારું અને તમે જોવો ભાઈ આવી રીતે ભાઈ નીતિનભાઈ હારી પણ માઠ મારી દીધું ને કેમ કે આજે તો નીતિનભાઈ કેમ કે વાવી દેવાના છે બધું કેમ કે આખું ખેતર કેમ કે હવે સોખું બોખું થઈ ગયું ને પહેલાં તમે વાત કરવા તો મિત્રોમાં કેમ કે મારેલ નહોતું ને ઢેફા હતા હબાવ રીતના ભાઈ કે આજે આપણે હાથી હાંકી દેવાનું છે ને બધું વ્યવહારિક રીતે બધું કામ થઈ ગયું છે જોરદાર. અને તમારા ભાઈને સીધું બીહમાં કરવા બેહવાનું હોય નકર તો કેમ કે બાપા મારશે ને આપણે બીહમાં પેલા કરી નાખીએ ને પછી આપણે મિત્રો આગળ વધવાનું. મિત્રો વાળ કેવા લાગે કોમેન્ટ કરીને કહી દઉં કેમ કે થોડાક ઊભા થઈ ગયા કેમ કે શોર્ટ ના લાગે એવી રીતના ઊભા થઈ ગયા. આગાહી તો એટલી બધી આપી કેમ કે આપણે અહીંયા બધું કેમ કે ઉડી ના જાય તો હાર કેમ ઝાડવા આપણે એટલા બધા છે ને તમે જો વાડીની અંદર કેમ કે ગજબ રીતના મિત્રો વાળવા હે ને ભાઈ એટલે ગજબ રીતનું પવન આવવાનું હોય જોરદાર. અને અત્યારે 27 કિલોમીટરની અંદર કેમ કે પવનની અંદર ફૂંકાઈની સ્પીડ તો સારી છે અને ભાઈ અત્યારે ભાઈ તડકો એવી રીતનું છે ને થોડોક લો એવી લાગે ને એટલે મેં કીધું ઘડીક વાર આરામ કરીએ તો સારું રહે. મિત્રો તમારા ભાઈ સપરી જેવા વાળ લઈને કેમ વહેલો ઉઠી ગયો નથી ખબર તો મિત્રો આજે તમારા ભાઈને કરવાના છે કેમ કે બીનો ઢેગલો હમો કરવાનો બાકી છે અને તમારા ભાઈ ફટાફટ ઉઠી ગયો વાળ થઈ ગયા તો બહુ ઊભા થઈ ગયા કેમ કે ટકી દેખાય નહીં બરાબર કેમ કે ઊભા થઈ ગયા ને લાઈન આવે એટલે મસ્ત સીન આવે ભાઈ જોરદાર. અને ભાઈ કેમ કે ભાઈ આ માથું કેમ કે બહુ મોટો થઈ ગયો આપણે હારને હાવ ડૂસો બોલાવી જ નાખો. તમારો ભાઈ કેમ કે હારી પીને બિહારમાં કર્યા ને પછી તમારો ભાઈ જવાનો હતો કેટલો ભરવા માટે અને કેમ કે કેટલો આખો ભરવાનો છે જોરદાર રીતનો. અને તમારા ભાઈને કેમ કે પવન એટલો ભાઈ લાગે છે ને ગજબ રીતનો કેમ હાઈક છે ને એટલે ભાઈ પવન એટલે આવતું નથી. બાકી જો અત્યારે મિત્રો વાત કરવાની પર્યટકોને કંઈક દોરી બોરીનું આયોજન કરવા માંડ્યા કે દ્રાક્ષ આવીને એટલે દ્રાક્ષ થવાની છે મોટી મોટી લીંબુ એના માટે કેમ કે કરવાનું હતું પ્રોસેસ જારી કેમ કે જારી બાંધવાની હતી ઉપર. મિત્રો તમને બધાને વાત કરવાની કેમ કે પર્યટકોને ધોળકાકો વર્ગીય કેમ કે જારી બાંધી મારવા માટે અને એને પતરા કહી દીધું રેવલ રીતનું. અને હવે તો દ્રાક્ષનો વેલો કેમ કે મોટો થઈ ગયો ને એટલે આની ઉપર કેમ કે વેલા ચડાવવા દેવાનું કામ થઈ ગયું છે વ્યવહારિક રીતે ચાલો તમે બધા જોઈ શકો. આવી રીતના કેમ કે ધોર કાર કરી દીધો અને ફટાફટ એની ઉપર વેલો ચડી જાય અને એટલે એક નંબર કેમ કે વ્યૂ આવે છે ને દ્રાક્ષના લૂમ ખાવે ને એટલે હેઠે દરેક એ રહે જ છે. અને પતરા એ બરાબર પતરા બરાબર કેમ કે વેલા ભાઈ છે ને એટલે ત્યાં ફટાફટ એને પૂગી જ જવાના છે. અને જો આવી રીતનું સીન આવે કે ઝાડવાનો એટલો બધો કેમ કે ગજબ રીતનું ગુલાબને છે અને કેમ કે દ્રાક્ષને હેઠી વાવેલી છે અને બીજા બધા ઝાડવા પણ વાવેલા છે એટલે દ્રાક્ષ વાવવા માટે કેમ કે આગળ કરવું જ પડે કેમ કે લૂમ ખાવે ને ભાઈ એટલે પાકી જાય જોરદાર. ફાઇનલી મિત્રો ધલકા કાંઈ હારી પણ દોરી વીતીને થઈ ગયું કમ્પ્લીટ કેમ કે લાંબી મારી દીધી ધલકામાં શું સડાવવાનું છે બાકી દ્રાક્ષનો વેલો છે ને તો મિત્રોને બધાને કીધું દ્રાક્ષનો વેલો ચડાવવાનો છે કેમ કે ઓલો મોટો થઈ ગયો આની ઉપર સબસ્ક્રાઈબર ઉપર તો ખાવાની મિત્રો હોય તો લઈ જાવ કેમ કે વાડીએ કેમ કે હજી તો થઈ નથી હજી તો વેલા ચડવાનું બાકી છે ને એટલે બધું કેમ કે કામ હજી કાસું છે હજી કેમ મોટું પાયે થઈ જાય ને વેલો એટલે હેઠે આવે છે દરેક મોટા લૂમખા તો તમારા ભાઈ કેમ કે આમ ઉતરવાનું થોડીક તકલીફ જેવું થાય તમે જો કેમ કે આટી મારે લઈને એટલે ઉતરવું જોઈએ ને એટલે તમારા ભાઈને પતરા છે ને પતરા ઉપરથી ને ઉતરીને તમારા ભાઈને જવું જોઈએ એટલે અમે કંઈક ફરીએ ને કંઈક અમે પડીએ નહીં તો કંઈક સારું કેમ કે જો આખી સારી હલે ને ભાઈ બીક લાગે આમ ડેન્જર રીતે કેમ કે આ બાજુ કેમ કે આમ છે પાણીનો કાઢ્યો. મિત્રો તમારા ભાઈ હારી પડીને પાકે પાયે કેમ કે બે હમા કરી લીધા ને અમે ગોડાઉન કરી દીધો પેક અને મિત્રો હવે વધુ કાંઈ નથી ને હવે મિત્રો તમારા ભાઈને થોડીક માંડવી ફોલાવે કેમ કે બિયારણ થોડુંક ઘટવા લાગ્યું છે કે કારણ શું છે કેમ કે આપણે ઓલા ભાગ્યાવાળું બીજું ખેતર છે ને 7 વીઘાનું ભાગ્યું એની અંદર આપણે કેમ કે માંડવી તુડેર વાવવાની છે તો એ બધું પ્રોસેસ છે કરવાની. તમારા ભાઈને ઓણ તો માંડવી તુડેર ખબર દેવાની થાય છે અને તમારા ભાઈને 10-12 ગુણો ફોલાઈ આવવાનો છે 1-2 દિવસમાં વારો પણ આવી જાય અને ફટાફટ એ પણ ભરીને જવું છે ને એ બધું કામ છે એટલે જોરદાર રીતનું. ભાઈ વાદળા થઈ ગયા એટલે મને એવું લાગે કે વાદળા ને આ બધું થાય દરિયો કાંઠો અમારા મધુપુર આ બધું બહુ લાગે ને એટલે આમ જાય છે ને વાદળા ભરાઈ જાય ને એટલે પછી તો વરસાદ થવાનો ધમીકો તડકાની અંદર કેમ થઈ જાય ને તો સારું ભાઈ કેમ કે લૂ પડે ને ભાઈ ગાલ થઈ જાય બીજી પ્રકારના. આપણે પગી ગયા વાડિયા મિત્રો વાવવા માંડ્યો ડ્રેગન ફ્રૂટ અને તમે જોઈ શકો છો એટલું બધું ડ્રેગન ફ્રૂટ વાવવાનો અને આ બધું તમે દ્રાક્ષનો પેલો ઉપર ચડાવી દીધો કેમ કે અહીંયા બધી ઝાડ હતા ને ગુલાબને એ બધું કાઢી દેખા અને એના ડ્રેગન ફ્રૂટ વાવવાની પોતે તૈયારી કરતી હતી કવરિયાકા. મિત્રો અહીંયા એટલી બધી કેમ કે આપણે બ્લોકને કેમ કે પાથરા હતા ને તો આવી રીતની સરાડી કરીને ધૂળને આપણે ખેતરમાંથી ભરીને આપણે લઈ આવ્યા હતા
અને કેમ ધલકો બધો ડ્રેગન ફ્રૂટ વાવવાનો કેમ ખાડો કરે અને કેમ કે લાકડું રાખી દેવાનું છે ને કેમ કે એવડું મોટું કેમ કે થાય કેમ કે હરફનો ઓલા લાંબા લાંબા ના હોય એવી રીતનું બધું આ થાય ને પછી કેમ કે ડ્રેગન ફ્રૂટ આવવાનું ચાલુ થાય ને તો આમાં કેવડું મોટું કેમ કે આ દોરી બરાબર છે ને પૂગી જાય ઝાડવું હોય ને કેમ કે એટલું બધું દોરી બરાબર કેમ કે આપણે બાંધી છે ને કેમ કે જમ્પિંગ નથી કરતી ને એટલે કેમ કે દ્રાક્ષનો વેલો સળી ને ડાયરેક્ટ આપણે હેઠથી લુમખા ઉતારવાના જ રહે અને જ્યાં આપણે સાઈડમાં બનાવેલું તો પતરા જેવું ગાડી રાખવા માટે ફેમસ થઈ ગયું છે અને તડકો વાવી દે અને ફટાફટ આપણે પાણી પાઈ દેવાનું. તો મિત્રો તમે બધા કેમ કે વૃક્ષ વાવવાનું કેમ કે ચાલુ રાખજો કેમ કે ઓક્સિજન માટે કેમ કે બહુ ઉપયોગી કેમ કે વૃક્ષો છે અને આપણે કાઢીને આપણે અલગ અલગ કેમ કે વૃક્ષો વાવવાના છે અને બરાબર તમને ઘરની બરાબર તમને બધા બતાડું તમે બધા વૃક્ષ વાવેલા તમે જો અહીંયા એક વાવેલું છે અને એક તમારે કુંડીની પાછળ વાવેલું છે અને આ બાજુ વાવેલું અને આ બાજુ 4-5 તો વૃક્ષ વાવી દીધા છે અને હજી આપણે કેમ કે વૃક્ષને કેમ કે જો બગીચો છે આખો આ બધો વડલો છે વડલો કેવો કરનો વૃક્ષ છે કેમ કે ઓક્સિજન ફેંકે ને ભાઈ એને અત્યારે બેહવાની મજા આવે જોરદાર કેમ કે વૃક્ષ હોય ને એટલે કેમ કે સ્વાસ્થ્ય બન્યું રહે આપણે સ્વાસ્થ્ય રીતે તમે જો આપણે શેઢા પડે કેમ કે અહીંયા પણ લીમડા આ તે બધું હોય જ કેમ કે કાઢવાનું આપણે કંઈ આવતું જ નથી અને વૃક્ષ જ આપણે જોઈએ ને તો આપણે વધારે પડતા વૃક્ષ આપણે ખેતરની અંદરમાં પડ્યા જ હોય. તો મિત્રો ફાઇનલી મિત્રો ધલકા કાંઈ કેમ કે ડ્રેગન ફ્રૂટ કેમ કે બરાબર કાઢી લેજો અને ફટાફટ વાવવાની પ્રોસેસ કરી દે એકદમ રીતે ચાલુ નળી બળીને કામ કરી દે વ્યવહારિક રીતે ચાલુ ભાઈ જુઓ. અને ડ્રેગન ફ્રૂટ વાવવાનું કેમ કે આમાં ફળ આવે મોટું કેમ કે 1.5 કિલો જેટલું કેમ કે ફળ તો આમાં ઉપયોગી થાય છે કેમ કે આપણે અહીંનો કે છે ને કે આપણે ગુજરાતી ભાષાની અંદર હાટલો કહેવાય જો ધૂળ બળને કમ્પ્લીટ કરી દીધો અને અહીંયા આપણે નળ રાખેલો નળની અંદર પાઈએ ને એટલે દ્રાક્ષ બાક્ષને બધું પી જાય. તમે જો ઝારી એવી રીતની મારી દીધી છે ને એટલે ઝારી લાગી એટલે જોરદાર કેમ કે દ્રાક્ષ હોય છે ને લોરખા. તો મિત્રો ત્યાર પછી તમારો ભાઈ પગી ગયો સીધો મેળ્યો પર કેમ કે કામ કર્યું જોરદાર કેમ કે વ્યવહારિક રીતે કામ કર્યું હતું અને તમારો ભાઈ સીધો લયો નાસ્તાનો ટોપી આખો ભરી આવ્યો ગામમાં ગયો ને તો આખો લઈ આવ્યો ભાગ લઈ આવ્યો કેમ કે નાસ્તો થોડોક કરવાનો હતો જોરદાર તમારા ભાઈને. અને મિત્રો વાત કરવાનું વાદળા થઈ ગયા વાદળ થયા કેમ કે જો વરસાદ આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ મેળી ઉપર ને પવન આવે પહેલાં ગજબ રીતનો ભાઈ કેમ કે આપણો માઇક છે ને એટલે પવન આવતો નથી બાકી તો નકરો પવન ફટફટ થતો હોય ને જોરદાર રીતનો. અને તો તમારા ભાઈ કેમ કે સાહબા બધું કેમ કે ખેતરમાં બધા નખાઈ ગયા લીટોડિયા તાણે ને એવી રીતનું થઈ ગયા તમને દેખાતા જ કેમ કે મોબાઈલ એક છેટો હોય ને એટલે અને ભાઈ અત્યારે 5 ટીસીનું કેમ કે છે બધું વેલાન એટલે શોર્ટ સર્કિટનું ધ્યાન રાખવું પડે ને કેમ કે થોડુંક છેટું હોય ને એટલે વાંધો નથી ને તમારા ભાઈને તમે જોવો કેમ કે આ બધા બમ્પરને માથે સડાવી દીધું કેમ કે ઉપર કેમ કે વરસાદનો એમ કે હળે નહીં ને એટલે કેમ કે મેળી ઉપર સડાવી દીધું. મિત્રો તો બધા તમને બધાને વાત કરવા ને તમારા ભાઈ સીધું કેમ કે ભાગ્યવાળા ખેતરની અંદર કેમ કે તમારા ભાઈને કેમ કે આપણા શેઠને આપણે લેવાનું છે અહીંયા ટીસીનું કનેક્શન લેવાનું છે અને જોરદાર રીતે તમારા ભાઈ લોકેશન ભેજવા આવી ગયો કેમ કે જે બેવાળાને મોકલું લોકેશન એનું કનેક્શન લેવાનું વ્યવહારિક રીતે કેમ કે જોરદાર ટીસી આવી જાય ને થોડાક દિવસની અંદર કેમ કે 15 મહિનાથી સુધી લાગે અને જો ભાઈનું કામ એટલું ભાઈ વ્યવહારિક રીતે થઈ ગયું ને જોરદાર રીતનું. મિત્રો આપણે આજના વિડીયો આપણે આ જ પૂરો કરે એક અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે તો બધાને રામે રામ.